નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચારના જંબુસર તાલુકાના અણખી ગામના ખેડૂતોએ વીજ વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો। જંબુસર તાલુકાના અણખી ગામમાં ખેતી કરતા ખેડૂતોમાં વિદ્યુત વિભાગ પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગામના અનેક ખેડૂતો દ્વારા વારંવાર જીબી એટલે કે વિદ્યુત વિભાગ પાસે રજૂઆતો કરવા છતાં ખેતરમાંથી પસાર થતી જોખમી વીજ લાઇનો અંગે અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તેવા જ અણખી ગામના ખેડૂત કરણસિંહ સિંધા જણાવે છે કે તેમના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનો ઘણી જગ્યાએ લટકતી હાલતમાં છે અને કેટલાક સ્થળોએ તો ખૂબ નીચી ઊંચાઈએ હોવાથી ખેતી કામ દરમિયાન અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે। ખાસ કરીને ટ્રેક્ટર, હળ ચલાવવાની પ્રક્રિયા કે અન્ય કૃષિ સાધનોના ઉપયોગ સમયે જીવલેણ જોખમ ઊભું થાય છે। આ બાબતે ખેડૂતો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રીતે વિદ્યુત વિભાગને જાણ કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ સમસ્યાને અવગણી રહ્યા છે અને જાણે ઘોર નિંદ્રામાં સૂઈ ગયા હોય તેવી સ્થિતિ છે। ખેડૂતો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આવનારા સમયમાં આ જોખમી વીજ લાઇનોને કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યુત વિભાગની રહેશે। અંતમાં ખેડૂતોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક અસરથી ખેતરોમાંથી પસાર થતી તમામ જોખમી વીજ લાઇનોનું નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સુધારણા કરવામાં આવે, સાથે જ સુરક્ષિત વીજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી ખેડૂતો નિર્ભયતાથી ખેતી કાર્ય કરી શકે અને કોઈ નિર્દોષ વ્યક્તિના જીવને જોખમ ન રહે।